ફેમિલી અમે આપણે આવી ગયા છીએ ફરીથી વાડીએ આવીને પહેલું કામ કરવાનું એ રહે છે કે આપણે ઘઉં ચોખા નાખવાના છે સગલાને, કેમ કે હવે સાંજના 5 વાગે એટલે ઘઉં ચોખા નાખવા પડે, એક વહેલા સવારમાં નાખવા પડે. એટલે હવે આપણે આ વાટક્યો છે એમાંથી ભરી લઈશું ઘઉં ચોખા ભરી લીધા છે. ચોખા નાખવાનું રહેશે આપણે અહીંયા. તો ચાલો પહેલે આપણે ચોખા નાખી દઈએ. તો જોઈ લો ભાઈ, ચોખા તો ભરી લીધા છે એટલે હવે આપણે નાખવાના છે ચોખા. તો નાખી દઈએ આ જગ્યાએ ચોખા. તો પહેલાં ચોખા આપણે અહીંથી શરૂઆત કરવાની છે કે જે અહીંયા રહે છે કીડીયું, એટલે કીડીયું માટે ચોખા નાખવા જરૂરી છે. ચલો કીડીઓને પણ ચોખા નાખી દીધા છે. હવે અહીંયા નાખવાના છે પક્ષીઓને ચોખા. પક્ષીઓને ચોખા ઘણા જોઈએ એટલે થોડા ઝાઝા લેવા પડે. ચલો પક્ષીઓને પણ ચોખા નાખી દીધા છે. હવે જવાનું છે એક આપણે બીજી જગ્યાએ. હવે અહીંયા જઈને આટલા ચોખા નાખવાના છે. જોઈ શકો છો આટલા ચોખા અહીંયા જઈને નાખવાના છે. તો ચાલો હવે ત્યાં જઈને ચોખા નાખી દઈએ. આજ આપણે લઈને આવ્યા છીએ ગાડી, વાડીએ ગાડી લઈને આવ્યા છીએ આજ તો. અને આજ તો પાછી જૂની ગાડી લઈને આવ્યા છીએ એટલે કંઈ પ્રોબ્લેમ તો નથી. ચલો એક ચોખા આ જગ્યાએ ચોખા નાખવાના રહે છે. આ જગ્યાએ પણ ઘણા બધા પક્ષીઓ આવે છે. વરસાદ આવે એની પહેલાં એ આ બધા ચોખા કહી દેશે એટલે સવારમાં આપણે નવા નાખી દઈશું. તો નાખી દીધા છે આપણે ચોખા. અને હવે કાલે આપણે વરસાદ આવ્યો નહોતો એટલે હવે આપણે જવાનું છે ખોખીમાં પાણી વાળવા માટે. તો હવે જઈએ પાણી વાળવા માટે ખોખીમાં. આવી ગયો છું પાણી વાળવા. ફરીથી તમે જોઈ શકો છો, જોકે વરસાદ આવ્યો હતો પણ એટલો બધો વરસાદ નહોતો કે પાણી ન વાળવું પડે, પણ આપણે ખોખીમાં પાણી વાળવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો જોઈ શકો છો એક મોટરનું પાણી ચાલે છે. આપણે કૂવામાં એક જ મોટર છે એટલે એક મોટરનું પાણી ચાલે છે. અને એટલો બધો વરસાદ નહોતો કે આપણે પાણી ન પાવું પડે ખોખીમાં, એટલે પાણી વાળવા માટે આવી ગયા છીએ. અને તમારા ગામમાં કેવો વરસાદ હતો અને તમે કેટલામાં પાણી વાળ્યું છે, કેટલામાં ખોખી વાળ્યું છે, અને ખોખીમાં કઈ કઈ દવા છાંટવી જેનાથી મૂંડા ન પડે એવું કોઈ દવા હોય તો કમેન્ટ કરીને જરા કહેજો. જોકે આંક્યાએ જે પાણી વાળવાનું બાકી છે, આંક્યાએ જે આપણું હાવ કોરું છે. આ એક કેરાથી માંડીને આંક્યા છેલ્લે સુધી હાવ કોરું છે. આંક્યાએ પાણી વાળવાનું બાકી છે. આ પડામાં પાણી સ્ટાર્ટ કરી દીધું છે વાળવાનું. અને આ છે આવડા ભાઈ ટપકના કૂંસળા. જો કે એટલા છે જે એ આપણે જે આમાં ખોખી ઉગી જાય પછી 1-2 ફેર ટ્રેક્ટર હાંકીને પાથરી દેવી એટલે પછી ઓછું પાણી પાવું પડે. દોઢિયાની ગાડીએ પાથરી દેવી એટલે